ભગવાન શ્રી સ્વામિનારાયણના ભક્તરત્નો ભાગ 8 પ્રકરણ 4 કરિયાણાના દેહા ખાચર. દેહા ખાચર કરિયાણાના રાજા હતા. મૂળ તેઓ ભડલીના. તેઓ 6 ભાઈઓ હતા. તે પૈકી દેહા ખાચર, ભાણ ખાચર અને ઉન્નડ ખાચર નિસંતાન હતા. ભડલીને 84 ગામનું પરગણું હતું. 6 ભાઈઓ વચ્ચે ગામોની વહેંચણી થઈ. તેમાં 12 ગામ દેહા ખાચરના ભાગમાં આવ્યા. દેહા ખાચરે પોતાને રહેવા માટે અમરેલી જિલ્લાનું કરિયાણા ગામ પસંદ કર્યું. તેમની સાથે ઉન્નડ ખાચર પણ કરિયાણા આવીને રહ્યા. દેહા ખાચર નિસંતાન હોવાથી બીજું લગ્ન કર્યું હતું. પ્રથમના રાણીને જલોદરનું દર્દ હતું. કરિયાણાની ભાગોળે પંચપીરની જગ્યા છે. તેના ઓલિયાના આશીર્વાદથી 3 દીકરા અને 1 દીકરી થયા. બીજી પત્નીને પણ આશીર્વાદ મળ્યા ને 2 દીકરા થયા. રાણીને જલોદરનો રોગ પણ મટી ગયો. ઉન્નડ ખાચરના લગ્ન સાવરકુંડલા પાસે ખાલપર ગામે ધાધલ કુળમાં મીણબાઈ સાથે થયા હતા. તે વખતે બાળ લગ્ન થતા. તેથી ઉન્નડ ખાચર 11 વર્ષના હતા ને મીણબાઈ 9 વર્ષના હતા. તેઓ 20 વર્ષની વયે સાસરે આવ્યા. તે પૂર્વે 7 મહિના પહેલાં જ ઉન્નડ ખાચરનું અકાળે મૃત્યુ થયું. મીણબાઈ યુવાન વયે વિધવા થયા. તેમણે આજીવન નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રત પાળ્યું. તેઓ મુક્તાત્મા દેવહૂતિનો અવતાર હતા. દૂર દૂર ભવિષ્યનું તે જોઈ શકતા હતા. તેમને પરમાત્મા પ્રત્યેની અસાધારણ ભક્તિ હતી. રાજ્યનો વૈભવ હોવા છતાં તેઓ પૃથ્વી ઉપર સૂતા, મિતાહારી રહેતા અને સારા વસ્ત્ર કે ઘરેણાં અંગે ન અડાડતા. પુરુષથી સદા 5 હાથ દૂર રહેતા. ગર્ભવતી સ્ત્રીના પેટમાં પુત્ર હોય તો તે કળી જતા અને તે સ્ત્રીથી પણ એટલા જ દૂર રહેતા. દેહા ખાચરના 5 દીકરા ઓઢો ખાચર, ઉન્નડ ખાચર, લૂણો ખાચર, રાણો ખાચર, ભોજ ખાચર હતા. તે સૌને સત્સંગનો રંગ લાગ્યો. શ્રીહરિ પ્રથમવાર સંવત 1860માં મીણબાઈની ભક્તિને વશ થઈ કરિયાણા પધાર્યા ને પંચપીરની જગ્યામાં ઉતર્યા. મીણબાઈએ દેહા ખાચરને તેમને તેડી લાવવા મોકલ્યા. દેહા ખાચર ગયા, શ્રીહરિને જોયા. પ્રથમ દર્શને જ શ્રીહરિમાં તેમને આકર્ષણ થઈ ગયું. શ્રીહરિએ તેમને કહ્યું, મીણબાઈને તો અમે નિરંતર દેખાઈએ છીએ. એટલું કહીને શ્રીહરિએ દેહા ખાચર સામે દ્રષ્ટિ કરી. દેહા ખાચરને શ્રીહરિનું સ્વરૂપ બદલાતું દેખાવા માંડ્યું. તેમને લાગ્યું કે પોતાની નાડીઓ ખેંચાય છે. અંગે અંગમાં ઝણઝણાટી થાય છે. આંખો ઊંડી ઉતરતી જાય છે. તે એકદમ ઊભા થઈ ગયા. આંખો ચોળી અને બોલ્યા, એ મહારાજ, ભગવાનની જરૂર તો મીણબાઈને છે, મારે નહીં. આ સાંભળી શ્રીહરિએ કહ્યું, આ મીણબાઈના સંબંધે તમારે ત્યાં આવ્યા છીએ. તમને ખપ જાગશે ત્યારે દેખાશે. એમ કહી શ્રીહરિ દેહા ખાચરની સાથે તેમના દરબારમાં પધાર્યા. સાથે ચાલતા હતા ત્યારે તેમણે ધૂળમાં પડેલા શ્રીહરિના ચરણ જોયા. તેમણે બંને ચરણોમાં ઉર્ધ્વરેખા જોઈ. તેમને લાગ્યું, આ માનવી નથી, નક્કી ભગવાન છે. શ્રીહરિને લઈને દેહા ખાચર ડેલીએ આવ્યા. ત્યાં બેઠેલા ડાયરાને કહ્યું, ભાઈઓ, આ સ્વામિનારાયણ ભગવાન છે, બધા વંદન કરો. મીણબાઈમાં પવિત્ર ખરા, તેમને જોગે આ ભગવાન અહીં આવ્યા છે. સૌએ શ્રીહરિને માથું નમાવી વંદન કર્યા. શ્રીહરિ મીણબાઈના ઓરડે પધાર્યા અને તેમને દર્શન દઈ ડાયરામાં બિરાજ્યા. તેમની વેધક વાણીએ સૌના અંતર વીંધ્યા. સૌએ શ્રીહરિનો આશ્રય કર્યો. આમ દેહા ખાચરને સત્સંગ થયો. રસોઈ તૈયાર થઈ અને શ્રીહરિ તથા સર્વે સંતો જમ્યા. સાંજ પડી અને શ્રીહરિ મીણબાઈ પાસે ગયા અને કહ્યું, મીણબાઈ, અમે હવે ચાલશું. મીણબાઈ તો શ્રીહરિની મૂર્તિ સામું જોઈ રહ્યા. અંતરમાં આ મૂર્તિ અખંડ દેખાતી હતી. છતાં પ્રત્યક્ષ દર્શનની તેમને અતિશય તાણ હતી. તેથી તેમના નેત્રો શ્રીહરિની મૂર્તિ સન્મુખથી ખસ્યા જ નહીં. આંખોમાં આંસુની ધારા ચાલી.
તેમણે ગદગદ કંઠે કહ્યું, મહારાજ, કાલે જમીને પછી ચાલજો. શ્રીહરિ તેમના ભક્તિભાવને વશ થઈ બીજે દિવસે રોકાયા અને જમ્યા પછી આગળ વિચરણમાં ગયા. દેહા ખાચર સત્સંગી થયા પછી એક કન્હૈરામ બાવો તેમની પાસે આવ્યો હતો. તેને હોંશ હતી દેહા ખાચરને કંઠી બાંધવાની. બાવાએ કંઠીની વાત કરી એટલે બાપુએ કહ્યું, ભલે બા ભલે, કંઠી બાંધવી હોય તો આ મારો ટાંટિયો લાંબો કરું છું ત્યાં બાંધી દે, બાકી ગળામાં તો સ્વામિનારાયણની કંઠી પડી છે. આ સાંભળી બાવાને લાગ્યું કે અહીં તેનું કંઈ ચાલશે નહીં. આમ દેહા ખાચરને શ્રીહરિની અનન્ય નિષ્ઠા બંધાઈ ગઈ હતી. એટલે ગમે તેવો ચમરબંધી આવે ને ચમત્કાર બતાવે તો પણ તેઓ લેવાતા નહીં. સંવત 1861માં દેહા ખાચરના આમંત્રણથી શ્રીહરિ કરિયાણા પધાર્યા અને દરબારમાં ઉતર્યા. અહીં ડાયરો જામ્યો હતો, પણ દેહા ખાચરનો ડાયરો હવે સત્સંગનો હતો. તેમનો કડપ એવો હતો કે તેમની હાજરીમાં કોઈ બીજી વાત કરી શકતું જ નહીં. કસુંબો, હોકા વગેરે પણ આ ડાયરામાં દેખાતા નહીં. શ્રીહરિ પધાર્યા અને સૌ ઊભા થયા. શ્રીહરિ આસન ઉપર બિરાજ્યા. શ્રીહરિએ અહીં સત્સંગની અદ્ભુત વાતો કરી સૌને અપાર સુખ આપ્યું. આ ગામમાં કાળુ મકવાણો કોળી રહેતો હતો. પત્ની વિજલબાઈ અને પોતે એમ દંપતી મજૂરી કરી ગુજરાન કરતા. બંને શ્રીહરિના ભક્ત હતા. તેણે ઝૂંપડીમાં શ્રીહરિની પધરામણી કરાવી ને પોતાની ગરીબીના ગાણા ગાયા. શ્રીહરિ પ્રસન્ન થઈ કહે, કાળુ, તારી પાસે લોઢાનો ટુકડો હોય તો લાવ. તેણે કોષ કોદાળી આપ્યા. શ્રીહરિએ સ્પર્શ કરી તેને સોનાના કરી દીધા. પણ કોઈ ચોરી જશે એ બીકથી દંપતી આખી રાત સૂતા નહીં. સવાર પડી કાળુ મકવાણા દેહા ખાચરના દરબારમાં આવ્યો. સાથે કપડામાં કંઈક વીંટ્યું હતું. તે આવીને શ્રીહરિના ચરણોમાં માથું મૂકી કરગરવા લાગ્યો ને કહ્યું, પ્રભુ, આ કોષ જેવી હતી તેવી કરી દો. અમારી ઊંઘ હરામ થઈ ગઈ. શ્રીહરિ હસ્યા. સ્પર્શ કરી તેને પાછી લોઢાની કરી દીધી. તેથી તે રાજી થયો. પછી જતો હતો ત્યારે દેહા ખાચરે તેને કહ્યું, શું થયું આખી માંડીને વાત કર. તેણે માંડીને વાત કરી. તે સાંભળી બાપુને આશ્ચર્ય થયું કે સોનાના કોષ અને કોદાળીમાં મકવાણો લોભાયો નહીં. પછી શ્રીહરિએ સુવર્ણ નિષેધની અદ્ભુત વાતો કરી કહ્યું, સુવર્ણનો ત્યાગ હૃદયથી રાખજો. એક દિવસ સવારે શ્રીહરિ સંતો સાથે કાળુભાર નદીએ સ્નાન કરવા પધાર્યા. અહીં સ્નાન કર્યા પછી શ્રીહરિ નદીને કાંઠે બિરાજ્યા. બંને કાંઠે ભરપૂર પાણી જોઈ શ્રીહરિએ કહ્યું, આ કાલિંદી જેવી નદી છે. એમ કહી દેહા ખાચરને કહ્યું, અહીં કોઠો કરાવો તો આવીને રહીએ અને સંતોને યોગ શીખવીએ. આ સાંભળી દેહા ખાચર રાજી થયા. તેમણે કહ્યું, મહારાજ, આપ અહીં રહેતા હો તો કોઠો અબઘડી જ કરાવી દઉં. પછી શ્રીહરિ દરબાર ગઢમાં પધાર્યા. સાંજે શ્રીહરિ કાળા મકવાણાને લઈ ફરી કાળુભાર નદીએ આવ્યા. નદીમાં સ્નાન કરી શ્રીહરિએ મકવાણાને કહ્યું, મકવાણા, અહીં આવ. જો આ મોટો પથ્થર ઝાલર જેવો વાગે છે. કાળા મકવાણાએ ત્યાં આવી એક પથ્થર તેની સાથે અડાડ્યો તો અસલ ઝાલર જેવો અવાજ તેણે સાંભળ્યો. ફરી વગાડ્યો. આમ તેને શ્રીહરિમાં દિવ્ય ચમત્કાર જણાયો. આ પથ્થરને ત્યાંના લોકો ઝાલરીયો પથ્થર કહે છે. હજુ પણ ધાર ઉપર જ પડ્યો છે. વગાડીએ તો અસલ ઝાલર જેવો જ અવાજ આવે છે. આજુબાજુ પડેલા બીજા પથ્થર બોદા બોલે છે. શ્રીહરિ કરિયાણામાં 1 માસ રહ્યા. તે દરમિયાન દેહા ખાચરે કોઠો બાંધી દીધો. તેમની ભક્તિ જોઈ શ્રીહરિ પ્રસન્ન થયા. આષાઢી સંવત 1864માં શ્રીહરિ કરિયાણા પધાર્યા ત્યારે એક અદ્ભુત બનાવ બન્યો. જામનગરના જામ લાખાજીએ પોતાના સાળા મેરુ ખવાસને જામનગર રાખીને દિવાનપદું આપ્યું હતું. જામનગરનું રાજ્ય વધારવા તે લશ્કર લઈને નીકળતો અને નાના નાના રજવાડાને રંજાડતો. આજે તે કરિયાણા આવી રહ્યો હતો.
આથી દેહા ખાચર તેમના ભાઈ ઉન્નડ ખાચર વગેરે શસ્ત્ર સરંજામ સાથે કોઠામાં ભરાઈ ગયા હતા. શ્રીહરિ દેહા ખાચરના દરબારમાં હતા. બંદૂકોના અવાજ સાંભળી શ્રીહરિ ગભરાવા લાગ્યા. તેમણે મીણબાને કહ્યું, મને સંતાડી દો. મીણબાઈ તો શ્રીહરિની મનુષ્ય લીલામાં ભૂલા પડે તેવા નહોતા. તેમણે તરત જ કહ્યું, ભગવાન થઈને બીવો છો? શ્રીહરિ કહે, આ ધડાકા સાંભળીને મારું ભગવાનપણું સ્રવી જાય છે. મીણબાઈ હસ્યા. તેમણે કહ્યું, ચાલો ઉઠો, આ ડામચિયામાં સંતાડી દઉં. શ્રીહરિએ કહ્યું, ઊભા રહો, મને જમી લેવા દો, પછી સંતાડજો. શ્રીહરિ જમવા લાગ્યા. ધડાકા ચાલુ જ હતા. શ્રીહરિ જમી રહ્યા પછી મીણબાઈને કહ્યું, મીણબાઈ, આ ધડાકા કરે છે તે આપણે દેખાય ખરું? મીણબાઈએ કહ્યું, મહારાજ, આપની આજ્ઞાથી અહીં અમે નવો કોઠો બાંધ્યો છે, ત્યાંથી દેખાય. દરબારોને કાઠી ભાયા તો પણ ત્યાં ગયા છે. અમે પણ કોઠે જઈએ. એમ કહી શ્રીહરિ પાર્ષદો સાથે કોઠે પધાર્યા. અહીં તો રીડિયા અને પડકારા થતા હતા. શ્રીહરિએ સૌને કહ્યું, તમે સૌ એકી સાથે બંદૂકોના અવાજ કરો. શ્રીહરિની આજ્ઞા પ્રમાણે સૌ કાઠીઓએ જામગરી ભરીને એક સાથે બંદૂકો ફોડી. તે અવાજ સાંભળીને જામ સાહેબના લશ્કરને લાગ્યું કે આવડો મોટો ધડાકો થયો તે જરૂર તેમની પાસે તોપું હશે. શ્રીહરિએ પણ તેમને હજારો માણસો દેખાડ્યા. આ જોઈને જ હથિયાર ત્યાં જ મૂકીને જામ બાપુના લશ્કરના માણસો ત્યાંથી ભાગવા માંડ્યા. જે જગ્યાએ તેમણે હથિયાર મૂકી દીધા હતા તે જગ્યાને મેલાણ કહે છે. કોઠાની આથમણી દિશાએ તે જગ્યા હજુ મેલાણની વાડી તરીકે ઓળખાય છે. આમ શ્રીહરિએ દેહા ખાચર અને તેના રાજની રક્ષા કરી. દેહા ખાચર, તેમના પુત્રો, કાઠી ભાયાતો, સંતો, હરિભક્તો સૌ શ્રીહરિ સાથે આવ્યા હતા. શ્રીહરિએ નદીમાં સ્નાન કર્યું. સૌ સંતો હરિભક્તોએ પણ સાથે જળ ક્રીડા કરી. પછી દેહા ખાચર અને જીવા દાધલ વગેરેની ઈચ્છાથી શ્રીહરિએ વાંસળી વગાડી સૂરો છેડ્યા. ત્યારે બાજુના ગામના જોધા ભરવાડની 200 ગાયો નેસમાંથી દોડતી અહીં આવી ગઈ. શ્રીહરિને વીંટળાઈને તેમના તરફ ઊંચા મોં કરી જોવા લાગી. સૌ સમાધિસ્થ થઈ ગયા. સમાધિમાં જાણે અનંત વર્ષ સુધી આ દિવ્ય સુખ ભોગવ્યું હોય તેવો અનુભવ શ્રીહરિએ સૌને કરાવ્યો. સમાધિમાંથી જ્યારે સૌ જાગ્યા ત્યારે આજુબાજુ પુષ્પો વેરાયેલા હતા. અબીર, ગુલાલ અને કંકુનો પણ છંટકાવ થયો હતો. તે જોઈ દેવતાઓએ પણ શ્રીહરિનું પૂજન કર્યું હતું. તેની પ્રતીતિ સૌને થઈ. આ પ્રસંગ પરથી બ્રહ્માનંદ સ્વામીએ કીર્તન રચ્યું. વાલે વજાડી છે વાંસળી, માવે વજાડી મોરલી રે કાલિંદીને તીર. સંવત 1866માં શ્રીહરિએ કરિયાણામાં દેહા ખાચર તથા મીણબાઈ માના આગ્રહથી વસંત પંચમીનો ઉત્સવ ધામધૂમથી ઉજવ્યો હતો. પોતાની મૂર્તિનું સુખ આપતાં શ્રીહરિએ કૃપા કરીને સૌને સ્વસ્વરૂપની ઓળખાણ કરાવી હતી. સંવત 1867નો ફૂલદોલ શ્રીહરિએ કરિયાણામાં ઉજવ્યો. તે વખતે શ્રીહરિએ વાત કરતા કહ્યું, ભારત ખંડ કર્મભૂમિ છે. તેમાં જીવને મનુષ્ય તન મળે છે ત્યારે મોક્ષ સરળ બને છે. સંત તેને જ્ઞાનરૂપી નેત્ર લગાડી આપે છે. ગુરુ અને સંત બંને એક છે. તેના વચનમાં વર્ત્યો જાય તે પરમપદને પામે છે. પછી શ્રીહરિએ રંગ છાંટવાની શરૂઆત કરી. સૌ રાહ જોઈને જ બેઠા હતા. ચારે બાજુ રંગ ઉડવા લાગ્યો. બધા સંતો અને હરિભક્તોએ શ્રીહરિને રંગથી તરબોળ કરી દીધા. દેહા ખાચરનો દરબાર રંગથી રંગાઈને કેસરી બની ગયો. મીણબાઈ માના આનંદનો અવધિ ન હતો. રંગ ખૂટ્યો એટલે ગુલાલ ઉડાડ્યો. સૌ રંગે રમતા રમતા નદીએ આવ્યા. ત્યાં શ્રીહરિએ સખાઓ સાથે સ્નાન કર્યું. પછી વાજતે ગાજતે પાછા દરબારમાં પધાર્યા. અહીં દેહા ખાચરે સોનેરી પોશાક ધરાવ્યો. સોનેરી સુરવાળની ઉપર જરકસી જામો પહેરાવ્યો.
બંને હાથમાં સોનાના કડા પહેરાવ્યા. શ્રીહરિએ એ પોશાક અંગીકાર કરીને એમનો ભાવ પૂરો કર્યો. ત્યારબાદ વારા ફરતી સૌ હરિભક્તોએ શ્રીહરિની પૂજા કરી. આમ ધામધૂમથી રંગોત્સવ કર્યો. શ્રીહરિ રોજે ઘોડે બેસીને નદીએ દરરોજ સ્નાન કરવા જતા. બાદ સૌ સંત હરિભક્તો કીર્તનો ગાતા. નદી અને બુરજની વચ્ચે ઘોડો ખેલવતા. આષાઢી સંવત 1868નો જન્માષ્ટમી ઉત્સવ પણ દેહા ખાચરની પ્રાર્થનાથી શ્રીહરિએ કરિયાણામાં ઉજવ્યો હતો. બીજે દિવસે એક પાર્ષદે સંતદાસજી આવ્યાના સમાચાર શ્રીહરિને આપ્યા. શ્રીહરિએ એક હરિભક્તને 2 ભગવાં વસ્ત્ર આપ્યા. પછી કહ્યું, તમે જાઓ અને સંતદાસજીને આ વસ્ત્રો આપજો. તે તો સિદ્ધ દશાવાળા છે, તેથી બદ્રિકાશ્રમમાં તથા શ્વેતદ્વીપમાં આને આ દેહે આવજા કરે છે. તે હરિભક્ત વસ્ત્રો લઈને ગામને પાદર ગયા. ત્યાં તેણે સંતદાસજીને જોયા. શરીર ઉપર એક પણ વસ્ત્ર હતું નહીં. તે હરિભક્તે તેમને દંડવત કર્યા અને કહ્યું, મહારાજે આ વસ્ત્રો મોકલ્યા છે. સંતદાસજીએ તરત જ વસ્ત્રો લઈને પહેરી લીધા. પછી તે શ્રીહરિ પાસે દેહા ખાચરના દરબારમાં આવ્યા. સંતદાસજીને જોઈ શ્રીહરિ એકદમ ઉઠ્યા. સંતદાસજી પણ શ્રીહરિને જોઈ સામા દોડ્યા. શ્રીહરિ તેમને ભેટી પડ્યા. સમગ્ર સભાજનો આશ્ચર્યવત આ મિલન જોઈ રહ્યા. થોડી વારે સંતદાસજી શ્રીહરિને તકલીફ થશે તે ખ્યાલથી છૂટા પડ્યા. પછી શ્રીહરિને દંડવત કરવા લાગ્યા. તેમની દંડવત કરવાની રીત જોઈ સૌને નવાઈ લાગી. તેથી શ્રીહરિએ કહ્યું, બદ્રિકાશ્રમમાં આ પ્રકારે દંડવત કરવાની પ્રથા છે. પછી શ્રીહરિએ પેંડાની ટોપલીઓ સંતદાસજીને આપી. સંતદાસ એક પછી એક ટોપલી ખાલી કરવા લાગ્યા. તે જોઈ શ્રીહરિએ કહ્યું, હવે આ ટોપલીઓ લઈ લ્યો. બદ્રિકાશ્રમમાં તો ફક્ત બદ્રીફળ જમવાના હોય છે, એટલે સંતદાસજીની ભૂખ ભાંગશે નહીં અને આ લોકના ભાવમાં આવી જશે તો પેંડા પચશે નહીં. સભામાં બેઠેલા સુરા ખાચર સંતદાસજીની ક્રિયાનું નિરીક્ષણ કરી રહ્યા હતા. તેમને જિજ્ઞાસા થઈ, બદ્રિકાશ્રમ કેવું હશે? ત્યાં કોણ હશે? તેથી તેણે પૂછ્યું, સાધુરામ, બદ્રિકાશ્રમ કેવો દેશ છે? ત્યાં શું છે? શ્રીહરિ આ સાંભળી હસ્યા. સંતદાસે કહ્યું, તે વિશાલા ક્ષેત્ર કહેવાય છે. ત્યાં નર નારાયણ દેવ છે. પણ અહીં મહારાજ છે તે તો સર્વ તત્વોનું તત્વ છે. તેથી પર કાંઈ જ નથી. એટલે સુરા ખાચરે પૂછ્યું, આ મૂર્તિથી પર કોઈ નથી તો પછી તમો ત્યાં શું કામ જાઓ છો? સંતદાસજીએ કહ્યું, હું મારી ઈચ્છાથી ત્યાં જતો નથી. આ મૂર્તિ આગળ જાય છે અને મને ત્યાં દોરીને લઈ જાય છે. ત્યાં કેમ લઈ જાય છે તે તો મને પણ ખબર પડતી નથી. એટલામાં શ્રીહરિએ તેમના તરફ જોઈ સમસ્યા કરી. એટલે સંતદાસજી તરત જ ઉઠ્યા અને જોત જોતામાં ગામ બહાર નીકળી ગયા. સંવત 1870માં શ્રીહરિ અચાનક કરિયાણા પધાર્યા. શ્રીહરિ દરબારમાં બિરાજ્યા અને તરત જ સત્સંગનો ડાયરો તેમના દરબારમાં જામી ગયો. એટલામાં એકાએક એક પસાયતો દોડતો આવ્યો. તે સીધો જ ડાયરામાં આવી ગયો અને બોલ્યો, બાપુ, ગજબ થઈ ગયો. બાબાજીનું લશ્કર આવ્યું છે. ગાયકવાડી સૈન્યના સેનાપતિના હોદ્દાની રૂએ બાબાજી ગુજરાત અને કાઠિયાવાડના રાજાઓ પાસેથી ખંડણી ઉઘરાવતો હતો. તેણે આરબો અને મકરાણીઓનું ખાસ લશ્કર રાખ્યું હતું અને તેનો મુકામ ઘણો ખરો અમરેલીમાં રહેતો. ત્યાંથી તે ખંડણી ઉઘરાવવા ફરતો. દેહા ખાચર આ સાંભળી એકદમ વિલા થઈ ગયા. તેમણે શ્રીહરિને હાથ જોડી કહ્યું, કૃપાળુ, અમારે મોટી ઉપાધિ આવી. આ બાબાજી ખંડણી ઉઘરાવવા આવ્યો છે. અમારી પાસે ખંડણી ભરવાના નાણાં નથી, એટલે તે ગામ લૂંટશે અને અમારા સંબંધીઓ જે હાથમાં આવશે તેને પકડી જશે. જ્યારે ખંડણીની રકમ તેને ચૂકવશું ત્યારે તે કેદ પકડેલા બધાને છોડશે. એટલે અમારે તો અહીંથી નીકળવું પડશે, પરંતુ આપ પહેલાં નીકળી જાઓ. શ્રીહરિ આ સાંભળી હસ્યા. તેમણે કહ્યું, બાપુ,
તમે અમને કેવા જાણો છો? તમને આ સંકટ આવવાનું છે, તેથી તો અમે ગઢપુરથી સીધા અહીં તમારી રક્ષા કરવા આવ્યા છીએ. દેહા ખાચર શ્રીહરિ સામું જોઈ રહ્યા. આ શુક્લકડી કાયામાં તેમને એકાએક બ્રહ્માંડોનો પરાભવ કરે એવી શક્તિ દેખાઈ. તેમની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે કહ્યું, મહારાજ, આપની આટલી દયા, આટલું ભક્તવત્સલપણું અમે નહોતું જાણ્યું. તે દિવસે જામ સાહેબનું લશ્કર આવ્યું હતું, ત્યારે પણ આપે જ રક્ષા કરી હતી, અને જામ બાપુનું લશ્કર હથિયારો મૂકીને પલાયન થઈ ગયું હતું. આજ પણ આપ પધાર્યા, હવે અમને હિંમત આવી ગઈ. એટલું કહી તેમણે તરત જ પસાયતાને કહ્યું, ઝટ જા, બધા ભાયાતોને ખબર આપ કે તૈયાર થઈને કોઠા પર આવે. શ્રીહરિએ ભગુજીને બોલાવ્યા અને તેમને કહ્યું, ભગુજી, આપણા બધા પાર્ષદોને તૈયાર કરીને ઉપડો કોઠે, અમે પણ ત્યાં આવીએ છીએ. ભગુજી આ સાંભળી મામલો પારખી ગયા. બાબાજીને ગામમાં થતી હિલચાલની ખબર પડી. વળી દરબારમાં સ્વામિનારાયણ છે એમ તેણે જાણ્યું, તેથી તેની વેરવૃત્તિ સળગી ઉઠી. સ્વામિનારાયણને જીવતા પકડી લેવા અને દીવાન પાસે હાજર કરી દેવા તેણે નિશ્ચય કરી લીધો. બાબાજી દ્વેષી હતો. તેને સ્વામિનારાયણની વધતી જતી પ્રતિષ્ઠાનો હાસ કરવાના મનોરથ જાગ્યા હતા. અધૂરામાં પૂરું તેને કાઠિયાવાડના કેટલાક રાજવીએ ટોણો માર્યો હતો કે અમારા નાનકડા રજવાડા ઉપર ત્રાસ ગુજારો છો, પણ સ્વામિનારાયણ પાસે જાઓ, તેમને પકડશો તો લક્ષ્મી પણ મળશે અને વળી તમારા દીવાન પણ તમારા ઉપર રાજી થશે. ત્યારથી તેણે સ્વામિનારાયણ સાથે વેર બાંધ્યું હતું. શ્રીહરિ દેહા ખાચરને તથા બધા પાર્ષદોને લઈને કાળુભાર નદીને કાંઠે પંચપીરની જે જગ્યા છે ત્યાં પધાર્યા. નદીના કાંઠા ઉપર સૌ ઊભા રહ્યા. સામે જ બાબાજીનું લશ્કર દેખાતું હતું. શ્રીહરિએ પાર્ષદોને અને દરબારી ભાયાતોને કહ્યું, બંદૂકોના એક સામટા અવાજ સૌ કરો. આકાશ ગાજશે અને મહાકાળ તમારી રક્ષામાં આવશે. દેહા ખાચરે જોયું તો સામે બાબાજીનું લશ્કર મોટું હતું. લગભગ 1000 આરબની ફૌજ હતી. ઘોડા, ઊંટ અને તોપગાડીઓ પણ હતી. ડેરા તંબુ નાખીને તેણે જબરો પડાવ નાખ્યો હતો. તેમને લાગ્યું કે આપણા 5-25 ભાયાતો અને 10-15 પાર્ષદોની બંદૂકોના અવાજથી બાબાજી બી જાય એવું બને નહીં. પણ ત્યાં તો એક સામટા બંદૂકોના અવાજ થયા અને જાણે ધરતીકંપ થયો હોય એવી ધણેનાટી સંભળાણી. બાબાજી આ સાંભળી એકદમ તેના તંબુમાંથી બહાર આવ્યો. તેણે નદીના કાંઠા ઉપર જોયું. ત્યાંથી બંદૂકોના અવાજ આવતા હતા, પરંતુ માણસ દેખાતા ન હતા. તેણે તેના માણસોને કહ્યું, આ નાનકડા ગામના દરબાર પાસે કેટલા માણસો છે? બંદૂકોના આટલા મોટા અવાજ આવે છે તો પહેલાં તપાસ કરો, પછી ગામમાં પેસવાનું રાખવું. આ સાંભળી થોડા માણસો નદીનો ટેકરો ચડવા લાગ્યા. શ્રીહરિએ તે જોઈને કહ્યું, કરો ભડાકા, જોઈ શું રહ્યા છો? ભગુજી અને બીજા પાર્ષદોની નેમ ખાલી ન ગઈ. જેટલા ઉપર ચડતા હતા તે બધા જ આ બંદૂકોના અવાજથી અને તેમાંથી નીકળતા સળગતા દારૂના ગોટે ગોટાથી ગુંગળાઈને ત્યાં જ ઢળી પડ્યા. બાબાજી દૂરથી આ જોઈ રહ્યો. તેને નદીની ભેખડની પાછળ 1000 માણસો હોય તેવું લાગ્યું. પોતાની ટુકડીના આરબો આમ પડ્યા, તેથી તેને લાગ્યું કે નક્કી સ્વામિનારાયણના માણસો અહીં લાગે છે. એ સિવાય દરબાર પાસે આટલા બધા માણસો હોય નહીં. સ્વામિનારાયણ તો પોતાની સાથે કાઠીઓનું મોટું લશ્કર ફેરવે છે. તેણે વિચાર કર્યો કે અહીંથી પડાવ ઉઠાવવો. એટલામાં તો ફરી બંદૂકોના બાર થયા. તેની રાવટીઓ સળગી અને ઘોડા ભડક્યા. શ્રીહરિએ તરત જ કહ્યું, રેડિયાને કિકિયારા કરો, બંદૂકો જામગરી ચાંપીને